મારું હે એટલે આ ડગો કર્યો કહેવાય ને. પછી ભગવાનને મેળવવામાં તમે દુઃખ આને દીધું હતું. કોઈ અપા કરે એના માટે આ શરીરને ઘણું દુઃખ દે, પણ તમારું નતું એટલે એને જતા ભુવાન ખબર નથી એટલે હાંકલું દાબે છે ને. હે હાજી વાત દાબે છે ને, પણ એ ખબર નથી કે હું આમાં અપરાધી થાઉં છું, મને આનો દોષ લાગે, મને પાપ લાગે. કોનું છે એ? પંચનું છે, તમારું નથી. અને તમારું જો એક રજ ભાર જો આમાંથી નીકળે તો હું આયના ને તમારો ગુલામ બની જાઉં. સાચી વાત એક રજ ભાર. એક રજભાર અને એ છતાંય ન સમજાતું હોય તો એક વાળ પકડીને પૂછી લો કે આ વાળ કોનો, તો તમારે કહેવું પડે કે માથાનો કે ન કહેવું પડે? બાપુ હે કેવું પડે એક આંગળી પકડીને પૂછી લો કે આ આંગળી કોની છે, તો તમારે કહેવું પડે કે હાથની. આમાંથી કાંઈ જો તમારું નીકળે નથી. તો મને કહેવાનું. આમથા મૂછો એ હાથ નાખે, ખબર નથી એટલે. મારી જેવો ભાઈઓ કોઈ નહીં, ખબર નથી કે આ તાર્યું નથી. એટલા માટે આ જે છે એ પંચનું છે. અને પંચ એ શું કહેવાય એની તમને ખબર છે? પંચ એ પરમાત્મા. શું કહેવાય? કોનું હતું? કોને દીધું? પરમાત્મા. એનું હતું, એને હોતું. જબુભાઈએ શું કીધું છે? હરિજને માયા હરિને સોંપી રે